મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં બુલડોઝર કાર્યવાહીની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી છે। મુખ્યમંત્રીએ દ્વારકાના વહીવટીતંત્ર સાથે વાત કરી। સીએમએ દ્વારકાના એસડીએમ અને એસપી સાથે વાત કરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હજુ પણ આવી કામગીરી કરતા રહેજો। તો સીએમ ખુશ છે આ કામગીરીથી, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે જે સરકારી જમીનો પર દબાણો વર્ષોથી હતા તેને હવે હટાવી દેવામાં આવ્યા છે અને દબાણો હટાવતા કરોડોની જમીન, જે સરકારી જમીન જે કરોડોની હતી તે હવે ખુલ્લી થઈ ગઈ છે। અને મહત્વની વાત એ છે કે આ રીતે જો બુલડોઝર ફરતા રહેશે તો ફરીથી નવા દબાણો નહીં થાય। હજુ વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે જે કાર્યવાહી થઈ રહી છે દબાણ હટાવવાની, તેનાથી સીએમ ખુશ જોવા મળી રહ્યા છે ને તેમણે કીધું કે આગળ પણ આવી કાર્યવાહી કરતા રહો। જી ચોક્કસ, જે પ્રકારે પીરગઢ ટાપુ અને બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાં જે પ્રકારે દબાણ હટાવવાની કામગીરી થઈ છે તેના કારણે સ્વાભાવિક છે કે દરેક ગુજરાતી ખુશ થાય છે। રાજ્યના મુખ્યમંત્રી પણ આ મુદ્દાને લઈને ખુશ થયા છે, કારણ કે દેશની અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી મહત્વની બાબત છે એ પ્રકારના ધાર્મિક દબાણો હતા અને દરિયાઈ જે માર્ગ છે એ માર્ગને અટરૂપ દબાણો હતા। એનડીપીએસ થી માંડીને અનેક એવી સમસ્યાઓ એના કારણે સર્જાઈ છે અને ક્યાંક ક્યાંક તંગદિલી સર્જાતી હોય છે અને એ જગ્યાનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે પણ થતો હોય છે। આ પ્રકારની તમામ વ્યક્ત કરી છે અને સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે કીધું છે કે આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો અંબાજીમાં આજે મા અંબે